માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે 82મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો। શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને ગાંધીધામના જગદીશભાઈ ઠક્કર પરિવાર હસ્તે પ્રિશા ઠક્કર, માયસા ઠક્કર, દ્વિષા ઠક્કરના સહયોગથી 82મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો હતો। રામકૃષ્ણ મઠના સહયોગથી હોમિયોપેથિક કેમ્પ પણ યોજાયો હતો। મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલભાઈ ગણાત્રા, દાતા પરિવાર, ડોક્ટર અલ્કેશ ખરેડિયાનું સન્માન કરાયું હતું। મહેન્દ્રભાઈ ચોથાણી, શંકરભાઈ ખારવા, જયસુખ રાઠોડ, રામજી ઠક્કર, ભારતીબેન રાઠોડ, રમેશ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું। બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને માંડવી લુહાણા બોર્ડિંગ આ બંને સંસ્થા તરફથી આજે 82મો નેત્ર યજ્ઞનો કેમ્પ અમારા ગાંધીધામના જગદીશભાઈ ઠક્કર જેઓ પોતાનું મેડિકલ સ્ટોર છે, મેડિકલ એજન્સીઓ છે, એમને માંડવીના જમાઈ હોય અને એમની દીકરી, એમની પોતરી અને એમની ડોયત્રી એ ત્રણેયના નામથી આજે એમને ઈચ્છા થઈ કે મારે પહેલાં 5 કેમ્પ પહેલાં કરી ગયા છે, એમના દર વર્ષે એક બે કેમ્પના દાતા કાયમ એ થતા હોય છે અને એમને ખૂબ લાગણી છે માંડવી માટે અને આ કેમ્પથી તેઓ પ્રભાવિત છે એટલે દર વર્ષે એમના તરફથી, એમના પરિવારના સભ્યો તરફથી હંમેશા કેમ્પ રાખે છે। એમના પુત્ર મનન પણ આ વાતમાં એમને પિતાશ્રીને સાથ આપે છે અને આ રીતે દાતાના સહયોગથી, દાતાઓના દિલેરી દાનથી અમે આ કેમ્પો કરી શકીએ છીએ। હાલમાં આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે ડીઝલની ક્રાઇસિસ અને જુદી જુદી જે ક્રાઇસિસો માટે પ્રજાને જાગૃત થવા માટે જે અપીલ કરી અને તે અપીલ અનુસંધાને ડીઝલ ઓછું વાપરવું, પેટ્રોલ ઓછું વાપરવું અને તે બાદ ડીઝલના અને પેટ્રોલના ભાવ પણ વધ્યા, જેના કારણે આ રાજકોટ ટ્રસ્ટને આ બસ માંડવી મોકલવી, કચ્છમાં દરેક જગ્યાએ મોકલવી એ હવે ડીઝલની ક્રાઇસિસના કારણે પરવડતી નહોતા। હવે દર વર્ષે, દર મહિને જ્યારે કેમ્પ હોય ત્યારે એ કેમ્પ માટે એમણે 15,000 રૂપિયાનો ગાડી ભાડાનો ઉલ્લેખ રાખેલ છે અને એ ગાડી ભાડાને પહોંચી વળવા માટે અમે પણ દાતાઓ પાસે અપીલ કરેલ છે। તેમજ જે દર્દી ભગવાન જેમના આંખના ઓપરેશન થાય અને જે સુખી સંપન્ન હોય, કંઈક આપી શકે એવા હોય, એ પોતાના તરફથી જરૂરથી ફાળો 2,000, 5,000, 3,000 જે એમને અનુકૂળ આવે એવું દાનની રકમ તેઓ લખાવે। એવું નથી, અમારી પાસે 2 બહેનો, એક વિધવા બેન સલાટના ગરીબ, એમનો ભાઈ નગરપાલિકામાં પટાવાળા તરીકે નોકરી કરે અને એ બેન આવ્યા, એમના નાના નાના બાળકો 3 વર્ષના અને 5 વર્ષના અને અતિ ગરીબ સ્થિતિ, ગામના ઘરના કામો કરી અને બેન પોતાના છોકરાઓનું ભરણપોષણ કરે। એક રૂમાલમાં એમની આંખનું ઓપરેશન કરાવી આપ્યું તો મારી પાસે આવીને એક ચીથરામાં બાંધેલા રૂપિયા લઈ અને આવ્યા બેન અને હરીશભાઈ રૂપિયા લેખી લ્યો અને આ રૂપિયા મારા તરફથી જમા કરો। એટલે અમે એ બેનને રૂપિયા પરત આપ્યા અને 500 રૂપિયા બીજા એમાં ખિસ્સાના નાખીને પરત આપ્યા કે ના બેન, તમારા રૂપિયા અમારાથી લેવાય નહીં। એવી રીતે બીજા એક ખારવા બેન, એ પણ આવી જ રીતે આપ્યા હતા પૈસા લઈને, એમને પણ ના પાડી કે ના બેન, તમે મજૂરી કરીને કમાવો છો તો ઘરકામ કરીને જે તમે કમાવો છો તો તમારા પૈસા રાખો। અને આ રીતે જ્યારે જ્યારે ગરીબ લોકો આવી અને સામેથી પૈસા આપ્યા છે ત્યારે અમારી સંસ્થાએ તે લેવાની ના પાડી, સ્વીકારવાની ના પાડી છે। પણ હવે જ્યારે ડીઝલની ક્રાઇસિસ ઊભી થઈ છે ત્યારે આ કેમ્પો લાંબે સુધી ચલાવવા માટે આર્થિક સહયોગ સંસ્થા તો કરશે જ, પણ સાથે સાથે જે દર્દી ભગવાન તરીકે અહીંથી જે લોકો રાજકોટ જાય અને જે ઓપરેશન કરાવીને આવે અને એમને સંતોષ થાય તો એ જરૂરથી ડોનેશન 2,000, 5,000, 10,000 એમની અનુકૂળતા મુજબનું એ જે કંઈ ડોનેશન આપશે એની પાકી પહોંચ આપવામાં આવશે અને આ રીતે ઓપરેશનની ખોટ દર્દીઓના દાનથી, સ્વૈચ્છિક દાનથી, દર્દીઓના સ્વૈચ્છિક દાનથી આપણે પૂરી કરશું અને સંસ્થાને
ખોટ ન પડે અને સંસ્થા લાંબે ગાળે સુધી આ કેમ્પો ચાલુ રાખી શકે એ અનુસાર આ અમે એક નવી સ્કીમ, નવી યોજના આ કેમ્પથી ચાલુ કરેલ છે અને એમાં પણ દર્દીઓનો સહયોગ મળશે એવી અમને ખાતરી છે. આ કેમ્પ દ્વારા આજ રોજ જે લોકો ઓપરેશન માટે જશે એ એમની સારી તંદુરસ્તી લઈ અને સારી દ્રષ્ટિ લઈ અને તેઓ પરત આવે એવી શુભેચ્છા મારા તરફથી આપું છું. અને હું રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ અને એના તમામ ડાયરેક્ટરો, તમામ એમના ટ્રસ્ટીઓનો પણ આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમાં પણ પ્રવીણભાઈ વાસાણી અને જિજ્ઞાબેનનો તો ખૂબ આભાર માનું છું. અમારા ડૉક્ટર ખરેડિયા સાહેબ તો અમારા પરિવારના જ પોતાના જ હોય એવા જ ડૉક્ટરો, જે ડૉક્ટરો આવે છે એમનો પણ જે સહયોગ મળે છે એ સહયોગ બહુ સારો મળે છે. એવા તમામ લોકોનો પણ હું આ સ્થળેથી આભાર માનું છું. રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા બાળાશ્રમ આયોજિત 82ના કેમ્પના સર્વે દાતાઓનો અત્રેથી અમે આભાર માનીએ છીએ. અને આ લોહાણા બોર્ડિંગ છે આપણી, એ ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવા પૂરતી નથી, આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્યના કેમ્પ, આઈ કેમ્પ, હાર્ટ એટેકના કેમ્પ, પ્રેશરના કેમ્પ અને આરોગ્યલક્ષી કોઈ પણ કામ હોય તો ડિમાન્ડ આવે તો એ પ્રમાણે અમે કેમ્પ યોજીએ છીએ. અને પ્લસમાં આ બાળાશ્રમ પાસે દાતાઓના દાનથી ઓછામાં ઓછા 3 થી 5 લાખ રૂપિયાના સાધનો છે અને લોકો ફક્ત ડિપોઝિટ પરત દેવાની શરતે સાધનો લઈ જાય છે અને બહોળો એનો લાભ લે છે. વધુમાં વધુ લોકો લાભ લે તો દાતાઓનું જે દાન છે એ ફળીભૂત બને. અને હાલની પરિસ્થિતિની અંદર જે લોકો સક્ષમ છે આ કેમ્પની અંદર આવે છે, અત્યાર સુધી આપણે કોઈ પણ જાતની ડિમાન્ડ કરી નથી, પરંતુ ડીઝલને એના ખર્ચ વધતા હવે આપણે થોડોક રણછોડરાય ચેરિટેબલ ટ્રસ્ટને પણ પૂરક થઈએ એટલા માટે જે મધ્યમ કક્ષાના લોકો છે, જે ઓપરેશન કરાવવા જાય તો લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચ લાગી જાય, એ મફત કરાવી આવે. પણ સહયોગી દાતા તરીકે પોતાના 1000, 2000, 5000 રૂપિયા સંસ્થાને જમા કરાવે તો આપણી જે અવિરત જે યાત્રા છે એ ચાલુ રહે અને દરેક નાના મોટા લોકોને ખૂબ જ લાભ મળે એવી અમે આજથી રજૂઆત કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટ અને લુહાણા બોર્ડિંગ માંડવી દ્વારા દર મહિનાની 19 તારીખે નેત્રયજ્ઞ દ્વારા અલગ અલગ આંખોના દર્દીઓની તપાસ, દવા અને તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે, જેમાં બંને સંસ્થા દ્વારા તમામ ખર્ચો કરી અને દર્દીઓને ફ્રી સેવા આપવામાં આવે છે. આવા અલગ અલગ જગ્યાએ કચ્છની અંદર ગામડે ગામડે નેત્રયજ્ઞ થાય અને પ્રજાઓ જે મોતિયાઓથી આંધળા થાય છે, જે દ્રષ્ટિવિહીન થઈ જાય છે, જે લોકો એના માટે એક નેત્રયજ્ઞ એક ચાવી છે કે જે દુનિયાને જોઈ શકે. અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દરરોજના 300 થી 350 ઓપરેશનો કરે છે, તેમજ દર વર્ષે 1 થી 1.5 લાખ નેત્રયજ્ઞ દ્વારા ઓપરેશનો કરે છે, જે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. માંડવી ખાતે આજે 82મો નેત્રયજ્ઞ જે આયોજન કરવામાં આવેલું એના અમને સહયોગી થવાનો લાભ મળેલો. કેમ્પની બહુ તૈયારી જોરશોરથી હોય છે એ લોકોની, ને કેમ્પમાં જે ભાગ લે છે એ લોકો કાર્યકર્તાઓનો પણ બહુ સહયોગ મળે છે. ને વ્યવસ્થાની રીતે પણ બહુ સારી સગવડ હોય છે. દ્રષ્ટિ છે તો સૃષ્ટિ સારી લાગે એ પ્રમાણે એ લોકોનો જે સ્લોગન છે એને યથાર્થ કરે છે એ લોકો. ખૂબ ખૂબ આભાર. જય જલારામ. ડૉક્ટર હર્ષ દુઆ છે. આપણે રામકૃષ્ણ મઠ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી દેશી દવાના કેમ્પ થઈ રહ્યા છે લોહાણા બોર્ડિંગ ખાતે. હર મહિનાની 19 તારીખે આપણે નિઃશુલ્ક હોમિયોપેથી દેશી દવાના કેમ્પ થઈ રહ્યા છે. તો
તો અમારી તમને બધાને અપીલ એ છે કે તમે વધુમાં વધુ લોકો અહીંયા હોમિયોપેથી દેશી દવાનો લાભ લો. અહીંયા બધી જ પ્રકારના રોગોમાં તમને 6-12 મહિના કોર્સ કરો તો ઘણો એવો સારો રાહત મળે છે, પણ તમારે નિયમિત કોર્સ કરવો પડે. ઠીક છે, તમને જેમ કે ચામડીના રોગ, ખરસ, મસા, દાદર, ખરજુ, જાતના રોગોમાં ઘણી આપણે દેશી દવા સારી રીતે એમાં કામ કરે છે. તો મારી તમને લોકોને એ જ અપીલ છે કે આપણે વધુમાં વધુ લોકો અહીંયા આવો,